આ શિવાજી સેનામાંથી વીંટી આવી અને આ વીંટી સાચી છે ખોટી છે? ગ્લેટવાળી વીંટી છે. આ લોકો એમ કહે કે અમે સોનાનું દાન આપીએ છીએ. આ વીંટી હાલતી નથી ક્યાંય. અત્યારે સોનાની દુકાને બતાવવા આવ્યા છે અને માણસોને પાણી પણ મળ્યું નથી. અને ભાઈ તમારું નામ? તુષારભાઈ વાઘેલા. ત્યાં પાણી પણ જડ્યું નથી. એટલે આના કાયદેસર જે કાંઈ કાર્યવાહી થતી હોય એ કરવાની છે. અને આ જાન વેળાવાળાથી આવી હતી ને ભાઈ? બાયડીથી. આ વીંટી સિક્કો અને આ બધી જે સ્ત્રી વસ્તુ ખોટી છે, બરાબર? હાલ જે સોશિયલ મીડિયામાં જે 555 દીકરીના જે સમૂહ લગ્નને લઈને જે મુદ્દો ચાલે છે, એ મુદ્દામાં જે ખોટા દાગીનાને લઈને અત્યારે મેસેજ હતો, એમાં વિક્રમભાઈ અત્યારે બાંહેધરી આપે છે કે જે વ્યક્તિને ખોટા કોઈ પણ દાગીના આવી ગયા હોય તો મારી ઓફિસે આવી જજો, એને પરત કરી દેવામાં આવશે. અને હાલમાં જે સોશિયલ મીડિયા ઉપર 4-5 દિવસથી વિડીયો ફરતા હતા કે તેમને અંદર આપેલા દાગીના સોના ચાંદીના નથી અને મેટલ છે. તો તે દાગીના તમામ દાતા તરફથી મેળવેલ છે, પણ છતાંય તેમની હું બાંહેધરી લઉં છું કે એ દાગીનામાં કાંઈ પણ ફેરફાર હોય તો ગમે ત્યારે તમે મારો કોન્ટેક કરી શકો છો અને મારી ઓફિસે આવી શકો છો. એવા કારણોસર જે તમને લોકોને તમારા દિલ દુભાણા છે તે વતી હું તમામ વર અને કન્યાના જાની અને માંડી અને દીકરી અને દીકરાઓને હું દિલથી માફી માગું છું કે ફરી અમે આ કાર્યક્રમની અંદર સુધારો કરશું, અથવા તો ત્યાં અમે લિમિટેડ કાર્યક્રમમાં લોકોને બોલાવવાનું કહેશું, અથવા તો અમે લિમિટેડ લોકોના સમૂહ લગ્નનું આયોજન કરશું. પણ આજે અવ્યવસ્થા થઈ તેને ધ્યાનમાં લઈ અને આવી અવ્યવસ્થા અમારી નહીં થાય તે અમારી સમગ્ર કમિટીની બેઠક મળી અને કાલની અંદર અમારો નિર્ણય લીધો. આને કહેવાય બે પાર્ટી સમજુ કહેવાય ને બે ગુજરાતના રાજ્યમાં અમને પડતો એકાબીજીને સમજાવવામાં ગા. પણ હવે ગમે તે નાની મોટી બોલતા ને એકાબીજી ચર્ચા કરી લેવાની. આપણે ફોન ન બોલ. આ બધું સોનીની દુકાને બતાવ્યું છે. આ બધું સોનીની દુકાને બતાવ્યું, એમાંથી કોઈ વસ્તુ સાચી નથી. સોનીએ બધી જ ના પાડી, કોઈ વસ્તુ આમાં સાચી છે જ નહીં. નહીં વીંટી કે નહીં કૈડા કે નહીં દાણો કે નહીં બે સિક્કા.